અને આ હૃદયનો અવાજ આજ સુધી લોકશાહીમાં નથી થયું એવું કરવું હોય અને ભાજપની ભરવાઈને ઘર ભેગી કરવી હોય તો ઠામીને જવું પડશે, તાકાતથી નક્કી કરીને જવું પડશે. મોટા મોટા ભાષણો, આકલા અને પડકારા કરવાથી માત્ર કામ નહીં થાય. પોતે પોતાના વિસ્તારમાંથી, પોતે પોતાના ઘરમાંથી નીકળવું પડશે. એક મત, બે મત, ત્રણ મત એમ જ્યારે લાખ પ્લસ પહોંચીશું ને ત્યારે સામેવાળાના ગાતર ઢીલા થશે અને એના માટે 2-5 મિનિટ વાત કરવી છે. એના માટે 2-5 મિનિટ વાત કરવી છે. છો તૈયાર? લડી લઈશું. જે લોકોએ અસત્યનો સહારો લઈને દેશને ક્યાંક ને ક્યાંક, ગુજરાતને ક્યાંક ને ક્યાંક, વિસાવદર સીટને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી છે, એ ગેરમાર્ગે દોરનારને આંખો વગરના કરવા જોઈએ. હા કે ના? લડી લઈશું. મારે જ્યારે વિસાવદર સીટની વાત હોય અને કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા સંમેલન હોય, ઘણા બધા વક્તાઓએ બોલવાનું હોય, વિશેષ મારે કંઈ નથી કહેવું. આપણી જે રણનીતિ છે અને આપણે કઈ રીતે વિસાવદરમાં ગુલાલ ઉડાડવા માટે સક્ષમ છીએ એ બધી વાતો આપણા નેતાઓ કરશે. મારે વાત ધર્મની કરવી છે, મારે વાત સત્યની કરવી છે, મારે વાત રાષ્ટ્રપ્રેમની કરવી છે. બીજેપીના આકાઓએ કદાચ 2-5 ને અહીંયા મોકલા હોય તો કાન ખોલીને સાંભળી લો અને તમારા બાપને કહેજો કે એક બાપુ આવ્યા હતા અને કંઈક સત્ય વાત કરતા હતા. તમારા આકાઓને કહેજો મીડિયાના માધ્યમથી, તો બીજેપી વાળા સાંભળતા હોય તો કાનમાં મેલ કાઢીને તમારા એક જે કડવા અનુભવ ગુજરાતને થયા છે એના ઉપર 2-4 વાત કરવી છે. વાત તમે સાંભળી લો. આજે જે કઈ બીજેપી તાગડદીન ના કરે છે, આજે બીજેપી જે ગુજરાત અને રાષ્ટ્રમાં પોતાની સરકાર ચલાવે છે, તમે બધા સહમત છો કે ક્યાંક ને ક્યાંક ધર્મનો ખોટો ઉપયોગ કરીને ત્યાં પહોંચ્યા છો? હા કે ના? એ લોકો ક્યાંક ને ક્યાંક ધર્મને નમન કરવાને બદલે, ધર્મનો હવન કરવાને બદલે ક્યાંક ને ક્યાંક ધર્મને એ લોકોએ પોતાના પગથિયા, પોતાના સ્વાર્થ માટે પોતાના પગથિયા ધર્મને બનાવ્યા છે. હા કે ના? અને આપણા ધર્મને પોતાના સ્વાર્થ માટે કોઈ પગથિયા બનાવે તો એને છોડાય ને. એટલા માટે મારે યાદ અપાવવું છે, ફરીથી કહું છું, બીજેપી કાન ખોલીને સાંભળી લેજો. તમે ધર્મની વાત કરો છો ગોપાલભાઈ, બીજેપીને આપણે આ કહેવું ખૂબ જરૂરી છે. એમને કહેવું છે, હા એ વાત પર આવું છું કે બુદ્ધ ભગવાન કોણ છે અને મહાવીર સ્વામી કોણ છે ખબર નથી, અને અમે ધાર્મિક છીએ, અમે ધાર્મિક છીએ, અમે ધાર્મિક છીએ. શરમ નથી આવતી? શરમ નથી આવતી? બીજેપી કાન ખોલીને સાંભળી લે. ગુજરાત અને રાષ્ટ્રની જનતા, સનાતન પ્રેમી લોકોનો અવાજ સાંભળી લે કે આજે અમે જાણીએ છીએ કે ધર્મ શું છે. હું તો વર્ષોથી એ લોકોને કહું છું કે તમે ધર્મની વાતો કરો છો, તમારામાં જો તાકાત હોય તો સમય તમારો, સ્થળ તમારો, જ્ઞાની માણસ તમારો, ચેનલ તમારી, છત્રી ચાલીનું માપ હોય તો આવો ધર્મની ડિબેટ કરીએ. હારી જઈશું, ધર્મની ડિબેટ કરીએ, હારી જઈશું, પાછા પડીશું તો જીવતા સમાધિ લઈ લઈશું. તમારી જેમ ખાલી વાતો નથી કરતા. મારે ખાલી 2-4 મિનિટ વાત કરવી છે કે ધર્મ શું છે એ તમે, હું, ગુજરાત અને રાષ્ટ્ર જાણે છે. મારે એ કહેવું છે બીજેપીને કે પરસેવો પાડનારો મારો ખેડૂત આપઘાત કરે અને એ આત્મહત્યા સરકાર રોકી ન શકે તો એ અધર્મ છે. હા કે ના? આ લોકો અધર્મ કરે છે. મારી માતાઓ અને બહેનો,
જ્યારે રસોડામાં રસોઈ બનાવે અને મોંઘવારીને કારણે માં દીકરીની આંખમાં પાણી આવે અને એના માટે જવાબદાર જે સરકાર છે એ સરકાર અધર્મના રસ્તે છે. હા કે ના? મારા ગરીબ ભાઈ કે મારો ગરીબ બેન સારા ટકા લાવે પણ શિક્ષણમાં ફી ભરવાના પૈસા ના હોય. માય કાંગલો MBBS કરે અને પૈસાના અભાવે બિચારો પેલું સાદું ભણે તો એ પણ અધર્મ છે. હા કે ના? સાંભળી લે બીજેપી, સાંભળી લો બીજેપીના જે ચમચાઓ છે એને સાંભળવાની જરૂર છે. આપણે પણ પહોંચાડવાની જરૂર છે. અરે જે રાષ્ટ્રમાં રહીએ છીએ, જે ગુજરાતમાં રહીએ છીએ, અરે તમે અને હું ખેડૂતના દીકરા છીએ. પોતાના 2-5ની લોનની લાલચ માટે તમારી ને મારી જમીન ઇકો ઝોન નામના રાક્ષસથી લઈ લેવી એ અધર્મ છે. હા કે ના? અરે ક્યાંક ને ક્યાંક મને મારો બાપ ના ગમે અને હું બીજાને બાપ બનાવું તો હું માણાના પેટનો કહેવાઉં. મને મારી માં ના ગમે અને બીજાને હું મારી માં બનાવું તો હું માણાના પેટનો કહેવાઉં. મારી પાસે 162 વીઘા જમીન હોય, 162 વીઘા જમીન હોય એમ છતાંય કોઈ કટ્ટર ઈમાનદારની 1 વીઘો જમીન હું પડાવી લઉં તો હું માણસના પેટનો કહેવાઉં. અરે સાહેબ, મારે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ? બીજેપી બીજો પણ એક અધર્મ કરવા જઈ રહી છે વિસાવદર સીટમાં. મરદનો દીકરો હોય, તાકાતવાળો માણસ હોય, રાષ્ટ્ર, રાજ્ય અને પ્રજા અને ખેડૂતને પ્રેમ કરતો હોય એ બોલીને ફરે. અરે મારા બાપે તો મને શીખવાડેલું છે કે બોલીને ફરી જાય એના ગોરાનું પાણી પણ ના પીવાય, એના ગોરાનું પાણી પણ ના પીવાય. બીજેપીના હિતની વાત કરીને હું મારી વાત પૂરી કરું છું. બીજેપી વિસાવદર સીટ ઉપર અધર્મ કરવા જઈ રહી છે. તમારો ને મારો ગઈકાલનો ભાઈ આમ આદમી પાર્ટી અને સાવરણાથી જે માણસ મોટો થયો એવો ભૂપતભાઈ ભાયાણી કઈ રીતે લઈ ગયા એમાં આપણે નથી પડવું, પણ જ્યારે લઈ ગયા ત્યારે એને કહ્યું હતું કે વિસાવદરમાંથી તને લડાવીશું અને પાછો ધારાસભ્ય બનાવીશું એવું કમિટમેન્ટ બીજેપીએ ભૂપત ભાયાણીને કર્યું હતું. હા કે ના? હવે ટિકિટ નથી આપવાની કારણ કે હામો હાવ જ આવ્યો છે. હામો હાવ તમારામાં તાકાત હોય તો તમે જે કમિટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે આવો. અરે નરેન્દ્રભાઈ મોદી ફ્રી હોય તો એને આવવા દો, કોઈ ચિંતાનું કારણ નથી, કોઈ ચિંતાનું કારણ નથી. અને પેલો ભાઈ ગુનેગાર પાટીલ સાહેબ એ ફ્રી હોય તો એ આવી જાય. માત્ર ભાઈ 4 ફેરા ફરવાના છે. જલ દેવાઈ ગયું છે, સગાઈ થઈ ગઈ છે, લગન પેલા હરેશભાઈ કે ચાંદલો આવી ગયો છે અને 1.5-2 વર્ષમાં નાનું ટેણિયું રમતું હશે પેલો બાપ ગોપાલભાઈ હશે. પણ ફરીથી મારી વાત પૂરી કરતા કહું છું કારણ કે ઘણા બધા વક્તાઓ છે. મોટા મોટા ભાષણોથી, મોટી મોટી તાળીઓ પાડવાથી જીત નથી મળતી, ચૂંટણી નથી જીતાતી. એના માટે મંડી જવું પડે. તાકાતથી સામ દામ દંડ ભેદ જેનાથી જે કંઈ થઈ શકે એ કરવું પડે. બાકી હૈસ્યોમાં ધ્યાન રાખજો, પત્તર ન રગડાઈ જાય એનું ધ્યાન રાખજો. હા કે ના? લડીશું. આપણે બધાએ એક પ્રતિજ્ઞા કરવી છે. આપણે સૌએ પૂરા ગુજરાત અને વિસાવદર સીટમાં એક વાતની જાણ કરવી છે કે સાચો ધર્મ શું છે અને ધર્મના નામે પોતાના રોટલા શેકનાર લોકો કોણ છે એને ખુલ્લા પાડીશું તો વિસાવદર તો આપણું છે જ, 27માં પણ આપણી સરકાર બની રહી છે. કોઈ ચિંતાનું કારણ નથી, કોઈ ચિંતાનું કારણ નથી. તમારે હૈયે હામ હોય, કટ્ટર ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી સમર્પણ માટે તૈયાર હો તો મારી વાત પૂરી કરતા પહેલા 2 હાથ ઊંચા કરીને મને પ્રતિજ્ઞા આપો. 2 હાથ દરેક જણ ઊંચા કરીને મને પ્રતિજ્ઞા આપો કે હા અમે આમ આદમી પાર્ટીને સમર્પિત છીએ અને વિસાવદરમાં સાવરણાને, આમ આદમી પાર્ટીને, ગોપાલભાઈ ઇટાલિયાને ધર્મને નજર સમક્ષ રાખીને જાહેર કરીએ છીએ કે અમારાથી સામ દામ દંડ ભેદ જે કઈ રીતે થઈ શકશે એ રીતે
રીતે અમે પ્રયત્ન કરીશું ધર્મને નજર સમક્ષ રાખીને આપણે પ્રતિજ્ઞા લીધી છે, યાદ રાખજો. ઓમ નમઃ પાર્વતી પતિ હર